નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મોટર વાહન વિભાગ દ્વારા મહત્વની અપડેટ્સ સામે આવી છે. સહાયક મોટર વાહન નિરીક્ષકની પ્રિલિમ 4 મે લેવામાં આવશે. તો પ્રિલિમ પરીક્ષાને લઈને આ અપડેટ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આપવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3 માટેની ભરતી ગયા વર્ષે જાહેર કરવામાં આવી હતી, જેની પ્રાથમિક પરીક્ષા 20 એપ્રિલની જગ્યાએ હવે 4 મેના રોજ લેવામાં આવશે. 4 મે યોજાનારી પરીક્ષા સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલશે. આયોગ દ્વારા અન્ય કારણોસર પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી લાગતા વળગતા તમામ ઉમેદવારોને તેના વિશેની માહિતી આપવા માટે આયોગ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ પરથી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત આવનારા દિવસોમાં જો કોઈ ફેરફાર હશે તો તેની વેબસાઇટ દ્વારા જાણ પણ કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી રહી છે. ધન્યવાદ.